નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ખેડૂતોના હક પર કોણ મારી રહ્યું છે ડાંકો? વધારાની જમીનમાં દસ્તાવેજોથી ખેડૂતોમાં રોષ। અરવલ્લી જિલ્લાના મોડાસાના નાની ચિંચોણો ગામમાંથી સામે આવ્યો ગંભીર મામલો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાની ચિંચોણો ગામમાં ભાગ કરતા વધારાની જમીનના દસ્તાવેજ થઈ જતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનનો હક જતા હોવા છતાંય કોઈપણ પ્રકારની યોગ્ય તપાસ વગર દસ્તાવેજો બીજાના નામે ચડી ગયા છે। આ મામલે ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે પહોંચીને સબ રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી। દસ્તાવેજ રદ કરવા તેમજ ન્યાયની માંગ સાથે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। રજૂઆત દરમિયાન સબ રજિસ્ટ્રાર દ્વારા ખેડૂતોને સમજાવવામાં આવ્યું કે જો તેઓને પોતાનો હક જતો જણાતો હોય તો તેઓ નોંધ કેન્સલ કરાવવા મામલતદાર અથવા પ્રાંત કચેરીમાં કાયદેસરની લડત લડી શકાય છે। પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે દસ્તાવેજ નોંધાઈ રહ્યો હતો ત્યારે વધારાની જમીન અંગેની ચકાસણી કેમ ના થઈ? કોઈપણ પ્રકારની તપાસ વગર બીજાના નામે જમીન કઈ રીતે ચડી ગઈ અને પછી ન્યાય મેળવવા માટે ખેડૂતોને કચેરીના ધક્કા ખાવાની ફરજ કેમ પડી? ખેડૂતોનું કહેવું છે કે ન્યાય મેળવવા માટે હવે સમય, પૈસા અને માનસિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ કાયદાકીય જોગવાઈ મુજબ નોંધ રદ કરાવવા અરજદારોને વિવિધ કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ખેડૂતોને ઝડપથી ન્યાય અપાવે છે કે પછી ખેડૂતોની લડત હજુ લાંબી ચાલે છે। મારું નામ સાહેબ રતિસિંહ દોડજી છે અને નાની ચીચણો રહેવાસી। નાની ચીચણો ગામમાં હું રહું છું અને અમારા ભાગમાં જમીન આવતી સર્વે નંબર 99 છે અને જૂનો 135 નંબર છે। અમારા ગામ તળિયાની અંદર દાદો અમારા કુટુંબી દાદોને 7 ભાઈ હતા। 7 ભાઈ હરીજી ગલબાજીની છોકરીએ આ જમીન વેચી છે તો એના હિસ્સામાં આવતી જ જમીન એવાને વેચવી જોઈએ। એના કરતા જમીન વધુ થઈ ગઈ અને અમારો હિસ્સો એમાં જાય છે સાહેબ। તો અમારા આ રજિસ્ટર સાહેબને કઈ રીતે આ દસ્તાવેજ બનાવ્યું એનો જવાબ અમને કોણ આલે? રજિસ્ટર સાહેબ જ આલે અમને। હું મકવાણા અમૃતસિંહ મસીનો વારસદાર છું। જે નાની ચીચણો ગામે જમીન આવેલી હતી જેનો સર્વે નંબર 99 અને જૂનો 135 છે, જેનું ક્ષેત્રફળ 0.73.93 ચોરસ કિલોમીટર છે। એમાં મૂળ 7 વારસદારો હતા, જેમાં ઉદરજી ગલબાજી, ભવાનજી અમાજી, મોતીજી ગલબાજી, હરીજી ગલબાજી, મંગાજી ગલબાજી, કેશાજી ગલબાજી અને પૃથ્વીજી મોહનજી, એમ ટોટલ 7 વારસદારો હતા। જેમાંથી હરીજી ગલબાજીની 8 છોકરીઓએ જમીનનું વેચાણ કર્યું છે। જેઓના ભાગમાં 481 પોઈન્ટ જમીન આવતી હતી, એમાંથી તો છતાં 20 કહીને જમીનનું વેચાણ કર્યું છે। તો આનું જવાબદાર કોણ? આમાં અમારો હક ડૂબે। તમારી માગણી શું છે? અમારા દસ્તાવેજ રદ થવો જોઈએ।